દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે. મેં 12 સ્કંદને એક સ્કંદને ભગવાનના અવયવ બતાવ્યા હતા. એમાં દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે. આ હૃદયની કથા છે. કૃષ્ણ કથામાં બધાને આનંદ આવે છે, કારણ પરમેશ્વરના ચરિત્રો એવા છે. દશમ સ્કંદમાં એવું કોઈ માણસ નથી કે જેને મજા ન આવે. બાળ લીલામાં હાસ્ય રસ છે, રાસ લીલામાં શૃંગાર રસ છે, કરુણ રસ છે. ચાણૂર, મુષ્ટિક, શલ, તોશલ, કંસ આદિકને મારવામાં વીર રસ બતાવવામાં આવ્યો છે. બધા જ રસોનો સમન્વય આ દશમ સ્કંદની અંદર કરવામાં આવ્યો છે. વળી એ કરતા બધા જ રસો કરતા જુદો એક રસ, પ્રેમ રસ આ દશમ સ્કંદમાં છે. ભગવાન કૃષ્ણએ ભરપૂર પ્રેમ રસનું પાન કર્યું છે અને પ્રેમ રસ પાન કરાયો છે. 9 રસો કરતા આ એક રસ અલગ છે. પ્રેમ લક્ષણા ભક્તિ એનું વર્ણન આ દશમ સ્કંદમાં છે. શ્રી કૃષ્ણ એ પ્રેમ સ્વરૂપ છે. અલૌકિક પ્રેમ રસનું દાન કર્યું છે. પ્રેમ કોને કહેવાય? ગોપીઓને પૂછો, દશમ સ્કંદનું પાનું ખોલશો રે તો ખબર પડશે કે પ્રેમ કોને કહેવાય. સમાજની અંદર આજે આ શબ્દને સમાજે એટલો બધો ગંધો બનાવી દીધો છે. કોઈ પ્રેમ શબ્દ બોલે એટલે એની સામે ધુત્કાર નજરથી બધા જુએ છે. પ્રેમ શબ્દ પવિત્ર છે. પ્રેમ કોને કહેવાય? આજના ને શાળા ને કોલેજોમાં જે આપણને દેખાય છે એને પ્રેમ ન કહેવાય. દશમ સ્કંદને પૂછો, આજે જે આપણને દેખાય છે એને આજની ભાષામાં આપણે લવ કહીએ. પ્રેમ શબ્દ તો પવિત્ર છે. પ્રેમ શબ્દ ભાગવતકારે આપેલો છે, ગોપીઓએ આપેલો છે, દશમ સ્કંદે આપેલો છે. એ શબ્દને ક્યારે ધુત્કારશો નહીં. જે સંબંધમાં બિલકુલ વાસના નથી, વિષમતા નથી, એને પ્રેમ કહેવામાં આવે છે. જ્યાં વાસના અને વિષમતા છે એને લવ કહેવામાં આવે છે. પ્રેમ શબ્દમાં વાસના નથી, વિષમતા નથી, હું અને મારાપણું નથી. પ્રેમ કોને કહેવાય? લાલ એ ગોપીઓ એક બીજીને કહે છે કે હરી ગોપી, લાલ દેખન મઈ ગઈ, મઈ બી હો ગઈ લાલ. કૃષ્ણની શોધમાં હું ગઈ તો સ્વયં હું કૃષ્ણ બની ગઈ. એને પ્રેમ કહેવાય. હું અને મારું, તું અને તારું, એને વાસના કહેવાય છે. ગોપીઓએ અને ભગવાન કૃષ્ણએ આ સમાજને બતાવ્યું છે કે પ્રેમ કેવી રીતે કરાય. દશમ સ્કંદમાં ભરપૂર પ્રેમ રસનું પાન કરાયું છે અને પાન કર્યું છે.